હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે એકમ કસોટી જે બીજા નંબરની એકમ કસોટી આવી જે ઓગસ્ટ મહિનાની અંદર હતી એનો પાર્ટ 1 લઈને તમારી સમક્ષ હાજર થયો છું. એ જ માધ્યમ એબીસી ક્લાસીસ ગાંધીનગરના માધ્યમથી તમારી સમક્ષ આવ્યો છું. બે પાર્ટની અંદર મે બી કદાચ થશે તો એક પાર્ટને આપણે સમજતા આગળ વધીએ અને એને સમજવા માટે ટ્રાય કરીએ. ક્વેશ્ચન તો ઓલરેડી તમારી જોડે આવી ગયા હશે, પણ ક્વેશ્ચનનું સોલ્યુશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ સોલ્યુશન કર્યું હશે ને તો આપણને પ્રથમ પરીક્ષાની અંદર પણ એ ખૂબ જ હેલ્પફુલ થશે, રાઈટ? કારણ કે પ્રથમ પરીક્ષાની અંદર આ ક્વેશ્ચન આવવાના છે, આના જેવા જ ક્વેશ્ચન આવવાના છે અને ક્વેશ્ચનનો આપણે ઉપયોગ કરી શકીશું. અને સાથે સાથે એ પણ કહીશ કે આની અંદર મિનિમમ આપણે 30 થી 32 35 ક્વેશ્ચન સુધીનું સોલ્યુશન કરીશું. તો આખો વિડીયો ઠીક સુધી જોશો તો તમને હેલ્પફુલ રહેશે જ, રાઈટ? ખાલી જવાબ બેઝ નથી આ. હું તમને ફરીથી ક્લિયર કરું કે જવાબ બેઝ નથી, આમાં પૂરેપૂરો ટોપિક સમજાવવા માટે ટ્રાય કરી છે. જેમ કે ઉદાહરણ તરીકે તમે સમજશો એટલે ખબર પડશે. નીચે આપેલ તત્વોને તેમના પરમાણ્વીય ક્રમાંક અને આવર્ત કોષ્ટકમાં સ્થાનને આધારે ધાત્વિક ગુણધર્મના ચડતા ક્રમમાં ગોઠવો. ધાત્વિક ગુણધર્મનો ચડતો ક્રમ. શું કીધું છે બેટા? ધાત્વિક ગુણધર્મનો ચડતો ક્રમ, રાઈટ? તો કે છે કે ધાત્વિક ગુણધર્મનો ચડતા ક્રમની વાત કરીએ આપણે અહીંયા, બરાબર છે? તો મને એ ખબર છે કે આવર્તમાં આમ જોઉં, આવર્તમાં તો મને એ ખબર છે કે આવર્તમાં આમ જઈશ ને તો ધાત્વિક ગુણધર્મ ઘટશે. અને સમૂહમાં આમ જઈશ, નીચે જઈશ, સમૂહમાં નીચે જઈશ, નીચે જતા ધાત્વિક ગુણધર્મ વધશે, વધશે. ઓલરેડી આ કોયડાનો એક્ઝામ્પલ છે. ખાલી આટલી વસ્તુને યાદ રાખીને તમે આગળ જઈ શકો કે ભાઈ સિલિકોન કરતાં બેરેલિયમ, બેરેલિયમથી મેગ્નેશિયમ, સોડિયમ, ફોસ્ફરસ, કોનો ધાત્વિક ગુણધર્મ વધારે ને કોનો ધાત્વિક ગુણધર્મ ઓછો એ તમે ઓટોમેટિકલી કહી શકો, બરાબર છે? તો આના ઉપરથી તમને એ તો ખબર પડી જ ગઈ હશે, રાઈટ? એના પછી છે નીચે કોષમાં આવેલ એસપીડી પેટાકોષોમાં તેમના ઇલેક્ટ્રોન વડે અનુભવાતા અસરકારક કેન્દ્રીય વીજભાર, અસરકારક કેન્દ્રીય વીજભાર ZF ઇઝ ઇક્વલ ટુ પરમાણ્વીય ક્રમાંક એટલે કે ધન વીજભાર માઇનસ સિગ્મા. સિગ્મા એ સ્લેટર અચળાંક છે, તમે જાણો છો, બરાબર છે? તો એના આધારે તમે કહી શકો કે ભાઈ આ જે તમને કીધી એમાં S સૌથી નજીક છે, બરાબર છે? એના પછી P છે અને એના પછી D છે અને સૌથી છેલ્લે F છે, બરાબર? તો સૌથી નજીક S છે, બરાબર છે? સૌથી દૂર છે D છે. હવે ZF કોનો વધારે હશે? જે નજીક હશે એનો ZF વધારે હશે, જે દૂર હશે એનો ZF ઓછો હશે, બરાબર છે? ચડતો ક્રમ કીધો છે એટલે સૌથી ઓછું લેવાનું પહેલાં, પછી એનાથી વધારે લેવાનું ને પછી એનાથી સૌથી વધારે લેવાનું. એટલે અહીંયા કહી શકીએ કે સૌથી વધારે જે હશે કોનો હશે બેટા? તો સૌથી વધારે જે છે એ S કક્ષકનો હશે, રાઈટ? શા માટે S વિભાગના તત્વો મુક્ત અવસ્થામાં મળતા નથી? શા માટે S વિભાગના તત્વો મુક્ત અવસ્થામાં મળતા નથી? કારણ કે તેની બાહ્યતમ કક્ષામાં એક કે બે ઇલેક્ટ્રોન હોય છે અને જે તે સહેલાઈથી ગુમાવી શકે. અને સહેલાઈથી ગુમાવે એટલે એ કયા આયન સ્વરૂપે મળે છે બેટા? ધન આયન સ્વરૂપે મળે છે, માટે તે મુક્ત સ્વરૂપે મળતા નથી. રુથરફોર્ડના આલ્ફા કણ વિશ્લેષણ પ્રયોગ ઉપરથી નીચેમાંથી કયું તારણ મળતું નથી? પરમાણુમાં મોટાભાગની જગ્યા ખાલી છે. રુથરફોર્ડે કીધું તો આપણને ખબર છે, ચેપ્ટર નંબર 2 ની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન રુથરફોર્ડનો પ્રયોગ, એના અનુમાન અને એના ઉપરથી જે તારણો આપ્યા પરીક્ષાની અંદર પહેલી પરીક્ષામાં 100% પૂછાય બેટા, રાઈટ? તો પરમાણુની ત્રિજ્યા આશરે છે જ્યારે પરમાણુની કેન્દ્રની ત્રિજ્યા છે, બરાબર છે? ઇલેક્ટ્રોન નિશ્ચિત ઉર્જા ધરાવતા વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે જેને કક્ષા કહે છે. ઇલેક્ટ્રોન અને પરમાણુય કેન્દ્ર એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જોડાયેલા છે. બેટા જો એક આ વિધાન કહો, આ વિધાન કહો અને આ વિધાન કહો, એ તો એના તમે તારણમાં કહી શકો છો. હા, પ્રિન્ટિંગ મિસ્ટેક છે પણ એમાં તમે કહી શકો કે ભાઈ પરમાણુની ત્રિજ્યા એ પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા છે. એટલે ક્વેશ્ચન મતલબ જે કંઈક લખેલું છે એની અંદર ડાઉટફુલ છે, બટ આ 3 વાક્યો તો આપણા સાચા છે, બરાબર? કેથોડ કિરણોની લાક્ષણિકતા માટે કયું વિધાન સાચું નથી? તો કે છે કે તે કેથોડથી શરૂ કરીને એનોડ તરફ ગતિ કરે છે. કહી શકો કેથોડ કિરણો કેથોડથી લગાવીને એનોડ સુધી જાય છે. તેઓ બાહ્ય વિદ્યુતીય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં
ગેરહાજરીમાં સીધી રેખામાં ગતિ કરે છે એ પણ બરાબર છે, કારણ કે ચુંબકીય કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એમનું વિચલન થાય છે. કેથોડ કિરણોનું વિચલન થાય છે, બરાબર છે. કેથોડ કિરણનું વિચલન થાય એનાથી ઉલટું વિચલન શું કહેવાય પ્રોટોન એટલે મીન્સ કે એનોડ કિરણોનું થશે. કેથોડ કિરણોની લાક્ષણિકતા કેથોડ નળીમાં રહેલા વિદ્યુત ધ્રુવના પદાર્થ ઉપર આધાર રાખતું નથી અને કેથોડ કિરણોની લાક્ષણિકતા પ્રકૃતિ પર આધાર રાખે છે. તો કહે છે કે ના, જે વિદ્યુત ધ્રુવ છે એના ઉપર બી આધાર નથી રાખતું કે અંદર રાખેલો વાયુ છે એના ઉપર બી આધાર નથી રાખતું. એના આધારે જ આપણે કહીએ છીએ કે ઇલેક્ટ્રોન બધા માટેનો મૂળભૂત ઘટક છે, બરાબર છે. તો આ બંને આધાર નથી રાખતા એવા હોવા જોઈએ. જો આધાર રાખે છે એવું લખેલું છે એ વિધાન આપણા માટે કેવું થશે? સાચું નથી, બરાબર છે. પછી થોમ્સનના પરમાણુય નમૂનાને આધારે પરમાણુમાંથી નીચેનો ગુણધર્મ સારી રીતે સમજાવી શકાય છે. જો પરમાણુમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના સ્થાન થોમ્સન નહોતા આપી શક્યા. થોમ્સને તેટલું જ કહી દીધું હતું કે ભાઈ આ જે છે આપણો પરમાણુનો નમૂનો છે એ નમૂનો તરબૂચ જેવો છે ને એની અંદર બધે ધન વીજભાર છે ને એની જોડે જોડે ઋણ વીજભાર છે. તો તમે કહી શકો પરમાણુનો વર્ણપટ? ના ભાઈ ના. રુથરફોર્ડ વર્ણપટ નહોતો સમજાઈ શક્યો તો થોમ્સન કેવી રીતે સમજાઈ શકશે? પરમાણુની સ્થાયીતા રુથરફોર્ડ નહોતો સમજાઈ શક્યો તો પછી થોમ્સન કેવી રીતે સમજાઈ શકે? બરાબર છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનું સ્થાન મતલબ એ વસ્તુ શું કે આ કહી શક્યો તો રુથરફોર્ડ, રાઈટ. પણ અહીં તો કોની વાત થાય છે? થોમ્સનની. એટલે થોમ્સન તો આ ત્રણ વસ્તુ નહોતા કહી શકાય, એટલે કે તટસ્થતા વિશે કહી શક્યો તો, કારણ કે એણે એવું કીધું કે પ્રોટોન અને ન્યુટ્રોન, પ્રોટોન ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન મતલબ પ્રોટોન ધન વીજભારિત છે તો ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે, તો બંને એકબીજાને તટસ્થ કરે છે. નીચેનામાંથી કયું કણ વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર કરતા વિચલન દર્શાવતું નથી? તો જેનો વીજભાર ના હોય, જેનો વીજભાર ના હોય. પ્રોટોન તો કે ધન વીજભારિત છે, વિચલન દર્શાવશે. કેથોડ કિરણો ઋણ વીજભારિત છે, દર્શાવશે. ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે, દર્શાવશે. ન્યુટ્રોન નહીં દર્શાવે, ન્યુટ્રોન નહીં દર્શાવે, બરાબર. બે પરમાણુઓ સમભારીય કહે છે, બે પરમાણુઓને સમભારીય કહે છે. સમભારીય, ભાર સરખો, ભાર સરખો તો દળ સરખો, બરાબર છે. જેમના દળ સરખા હોય પણ જેમના પરમાણુ ક્રમાંક અલગ અલગ હોય, પરમાણુ ક્રમાંક અલગ અલગ છે એટલે પ્રોટોન અલગ અલગ હોય પણ સામે ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય, એટલે તમે આનો ઉપયોગ કરીને કરી શકો છો, રાઈટ બેટા. તો આ સાથે 8 ક્વેશ્ચન પૂરા કર્યા. અમારું ઓર્ગેનાઇઝેશન 5 થી 12 કોમર્સ અને સાયન્સ બંને ચલાવે છે, ગાંધીનગર મુકામે છે, અને એ સિવાય અમારું ઓનલાઈન એજ્યુકેશન પણ છે, જેની ઓલરેડી નીચે માહિતી આપી છે. માહિતી ના ખબર હોય તો તમે ફોન કરીને પણ માહિતી મેળવી શકો છો. આ જ રીતના ઓનલાઈન એજ્યુકેશનની અંદર પણ માહિતી આપવામાં આવે છે. આધુનિક આવર્ત કોષ્ટકનો આવર્ત નિયમ. હવે આ ક્વેશ્ચન એવો છે કે બે ક્વેશ્ચનને આવરી લે. આધુનિક બી કહી શકો અને મેન્ડલિપ બી કહી શકો. તો મેન્ડલિપ શું કહેતો હતો? મેન્ડલિપ એવું કહેતો હતો કે તત્વના ગુણધર્મો તેના પરમાણ્વીય ભારના આવર્તનીય હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે એકમ કસોટી, જે બીજા નંબરની એકમ કસોટી આવી જે ઓગસ્ટ મહિનાની અંદર હતી, એનો પાર્ટ 1 લઈને તમારી સમક્ષ હાજર થયો છું. એ જ માધ્યમ એબીસી ક્લાસીસ ગાંધીનગરના માધ્યમથી તમારી સમક્ષ આવ્યો છું. 2 પાર્ટની અંદર મે બી કદાચ થશે, તો એક પાર્ટને આપણે સમજતા આગળ વધીએ અને એને સમજવા માટે ટ્રાય કરીએ. ક્વેશ્ચન તો ઓલરેડી તમારી જોડે આવી ગયા હશે, પણ ક્વેશ્ચનનું સોલ્યુશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને એ સોલ્યુશન કર્યું હશે ને તો આપણને પ્રથમ પરીક્ષાની અંદર પણ એ ખૂબ જ હેલ્પફુલ થશે, રાઈટ. કારણ કે પ્રથમ પરીક્ષાની અંદર આ ક્વેશ્ચન આવવાના છે, આના જેવા જ ક્વેશ્ચન આવવાના છે, અને ક્વેશ્ચનનો આપણે ઉપયોગ કરી શકીશું. અને સાથે સાથે એ પણ કહીશ કે આની અંદર મિનિમમ આપણે 30 થી 32, 35 ક્વેશ્ચન સુધીનું સોલ્યુશન કરીશું. તો આખો વિડીયો ઠીક સુધી જોશો તો તમને હેલ્પફુલ રહેશે જ, રાઈટ. ખાલી જવાબ બેઝ નથી આ. હું તમને ફરીથી ક્લિયર કરું કે જવાબ બેઝ નથી. આમાં પૂરેપૂરો ટોપિક સમજાવવા માટે ટ્રાય કરી છે. જેમ કે ઉદાહરણ તરીકે તમે સમજશો એટલે ખબર પડશે. નીચે આપેલ તત્વોને તેમના પરમાણ્વીય ક્રમાંક અને આવર્ત કોષ્ટકમાં સ્થાનને આધારે ધાત્વિક ગુણધર્મના ચડતા ક્રમમાં ગોઠવો. ધાત્વિક ગુણધર્મનો ચડતો ક્રમ. શું કીધું છે બેટા? ધાત્વિક ગુણધર્મનો ચડતો ક્રમ, રાઈટ. તો કે છે કે ધાત્વિક ગુણધર્મનો ચડતા ક્રમની વાત કરીએ આપણે અહીંયા, બરાબર છે. તો મને એ ખબર છે કે આવર્તમાં આમ જોઉં, આવર્તમાં તો મને એ ખબર છે કે આવર્તમાં આમ જઈશ ને તો ધાત્વિક ગુણધર્મ ઘટશે,
અને સમૂહમાં આમ જઈશ, નીચે જઈશ, સમૂહમાં નીચે જઈશ, નીચે જતા ધાત્વિક ગુણધર્મ વધશે. ઓલરેડી આ કોયડાનું એક્ઝામ્પલ છે. ખાલી આટલી વસ્તુને યાદ રાખીને તમે આગળ જઈ શકો કે ભાઈ સિલિકોન કરતાં બેરેલિયમ, બેરેલિયમથી મેગ્નેશિયમ, સોડિયમ, ફોસ્ફરસ, કોનો ધાત્વિક ગુણધર્મ વધારે ને કોનો ધાત્વિક ગુણધર્મ ઓછો એ તમે ઓટોમેટિકલી કહી શકો. બરાબર છે? તો આના ઉપરથી તમને એ તો ખબર પડી જ ગઈ હશે, રાઈટ. એના પછી છે નીચે કોષમાં આવેલ એસપીડી પેટાકોષોમાં તેમના ઇલેક્ટ્રોન વડે અનુભવાતા અસરકારક કેન્દ્રીય વીજભાર, અસરકારક કેન્દ્રીય વીજભાર ZF ઇઝ ઇક્વલ ટુ પરમાણુય ક્રમાંક એટલે કે ધન વીજભાર માઇનસ સિગ્મા. સિગ્મા એ સ્લેટર અચળાંક છે, તમે જાણો છો. બરાબર છે? તો એના આધારે તમે કહી શકો કે ભાઈ આ જે તમને કીધી એમાં S સૌથી નજીક છે. બરાબર છે? એના પછી P છે અને એના પછી D છે અને સૌથી છેલ્લે F છે. બરાબર? તો સૌથી નજીક S છે. બરાબર છે? સૌથી દૂર છે D છે. હવે ZF કોનો વધારે હશે? જે નજીક હશે એનો ZF વધારે હશે, જે દૂર હશે એનો ZF ઓછો હશે. બરાબર છે? ચડતો ક્રમ કીધો છે એટલે સૌથી ઓછું લેવાનું પહેલાં, પછી એનાથી વધારે લેવાનું ને પછી એનાથી સૌથી વધારે લેવાનું. એટલે અહીંયા કહી શકીએ કે સૌથી વધારે જે હશે કોનો હશે બેટા? તો સૌથી વધારે જે છે એ S કક્ષકનો હશે, રાઈટ. શા માટે S વિભાગના તત્વો મુક્ત અવસ્થામાં મળતા નથી? શા માટે S વિભાગના તત્વો મુક્ત અવસ્થામાં મળતા નથી? કારણ કે તેની બાહ્યતમ કક્ષામાં એક કે બે ઇલેક્ટ્રોન હોય છે અને જે તે સહેલાઈથી ગુમાવી શકે. અને સહેલાઈથી ગુમાવે એટલે એ કયા આયન સ્વરૂપે મળે છે બેટા? ધન આયન સ્વરૂપે મળે છે. માટે તે મુક્ત સ્વરૂપે મળતા નથી. રુથરફોર્ડના આલ્ફા કણ વિશ્લેષણ પ્રયોગ ઉપરથી નીચેમાંથી કયું તારણ મળતું નથી? પરમાણુમાં મોટાભાગની જગ્યા ખાલી છે. રુથરફોર્ડે કીધું તો આપણને ખબર છે ચેપ્ટર નંબર 2 ની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન રુથરફોર્ડનો પ્રયોગ, એના અનુમાન અને એના ઉપરથી જે તારણો આપ્યા પરીક્ષાની અંદર પહેલી પરીક્ષામાં 100% પૂછાય બેટા, રાઈટ. તો પરમાણુની ત્રિજ્યા આશરે છે જ્યારે પરમાણુની કેન્દ્રની ત્રિજ્યા છે. બરાબર છે? ઇલેક્ટ્રોન નિશ્ચિત ઉર્જા ધરાવતા વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે જેને કક્ષા કહે છે. ઇલેક્ટ્રોન અને પરમાણુય કેન્દ્ર એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જોડાયેલા છે. બેટા જો એક આ વિધાન કહો, આ વિધાન કહો અને આ વિધાન કહો, એ તો એના તમે તારણમાં કહી શકો છો. હા, પ્રિન્ટિંગ મિસ્ટેક છે પણ એમાં તમે કહી શકો કે ભાઈ પરમાણુની ત્રિજ્યા એ પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા છે. એટલે ક્વેશ્ચન મતલબ જે કંઈક લખેલું છે એની અંદર ડાઉટફુલ છે, બટ આ 3 વાક્યો તો આપણા સાચા છે. બરાબર? કેથોડ કિરણોની લાક્ષણિકતા માટે કયું વિધાન સાચું નથી? તો કહે છે કે તે કેથોડથી શરૂ કરીને એનોડ તરફ ગતિ કરે છે. કહી શકો કેથોડ કિરણો કેથોડથી લગાવીને એનોડ સુધી જાય છે. તેઓ બાહ્ય વિદ્યુતીય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં, ગેરહાજરીમાં સીધી રેખામાં ગતિ કરે છે. એ પણ બરાબર છે કારણ કે ચુંબકીય કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એમનું વિચલન થાય છે. કેથોડ કિરણોનું વિચલન થાય છે. બરાબર છે? કેથોડ કિરણનું વિચલન થાય એનાથી ઉલટું વિચલન શું કહેવાય? પ્રોટોન એટલે મીન્સ કે એનોડ કિરણોનું થશે. કેથોડ કિરણોની લાક્ષણિકતા કેથોડ નળીમાં રહેલા વિદ્યુત ધ્રુવના પદાર્થ ઉપર આધાર રાખતું નથી અને કેથોડ કિરણોની લાક્ષણિકતા પ્રકૃતિ પર આધાર રાખે છે. તો કહે છે કે ના, જે વિદ્યુત ધ્રુવ છે એના ઉપર બી આધાર નથી રાખતું કે અંદર રાખેલો વાયુ છે એના ઉપર બી આધાર નથી રાખતું. એના આધારે જ આપણે કહીએ છીએ કે ઇલેક્ટ્રોન બધા માટેનો મૂળભૂત ઘટક છે. બરાબર છે? તો આ બંને આધાર નથી રાખતા એવા હોવા જોઈએ. જો આધાર રાખે છે એવું લખેલું છે એ વિધાન આપણા માટે કેવું થશે? સાચું નથી. બરાબર છે? પછી થોમ્સનના પરમાણુય નમૂનાને આધારે પરમાણુમાંથી નીચેનો ગુણધર્મ સારી રીતે સમજાવી શકાય છે. જો પરમાણુમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના સ્થાન થોમ્સન નહોતા આપી શક્યા. થોમ્સને તેટલું જ કહી દીધું હતું કે ભાઈ આ જે છે આપણો પરમાણુનો નમૂનો છે એ નમૂનો તરબૂચ જેવો છે ને એની અંદર બધે ધન વીજભાર છે ને એની જોડે જોડે ઋણ વીજભાર છે. તો તમે કહી શકો પરમાણુનો વર્ણપટ? ના ભાઈ ના. રુથરફોર્ડ વર્ણપટ નહોતો સમજાઈ શક્યો તો થોમ્સન કેવી રીતે સમજાઈ શકશે? પરમાણુની સ્થાયીતા રુથરફોર્ડ નહોતો સમજાઈ શક્યો તો પછી થોમ્સન કેવી રીતે સમજાઈ શકે? બરાબર છે? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનું સ્થાન મતલબ એ વસ્તુ શું કે આ કહી શક્યો તો રુથરફોર્ડ, રાઈટ. પણ અહીં તો કોની વાત થાય છે? થોમ્સનની. એટલે થોમ્સન તો આ 3 વસ્તુ નહોતા કહી શકાય. એટલે કે તટસ્થતા વિશે કહી શક્યો તો કારણ કે એણે એવું કીધું કે પ્રોટોન
અને ન્યુટ્રોન, પ્રોટોન ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન, મતલબ પ્રોટોન ધન વીજભારિત છે તો ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે, તો બંને એકબીજાને તટસ્થ કરે છે. નીચેનામાંથી કયું કણ વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર કરતા વિચલન દર્શાવતું નથી? તો જેનો વીજભાર ના હોય, જેનો વીજભાર ના હોય. પ્રોટોન તો કે ધન વીજભારિત છે, વિચલન દર્શાવશે. કેથોડ કિરણો ઋણ વીજભારિત છે, દર્શાવશે. ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે, દર્શાવશે. ન્યુટ્રોન નહીં દર્શાવે, ન્યુટ્રોન નહીં દર્શાવે. બરાબર. બે પરમાણુઓ સમભારીય કહે છે, બે પરમાણુઓને સમભારીય કહે છે. સમભારીય, ભાર સરખો, ભાર સરખો તો દળ સરખો. બરાબર છે. જેમના દળ સરખા હોય પણ જેમના પરમાણુ ક્રમાંક અલગ અલગ હોય, પરમાણુ ક્રમાંક અલગ અલગ છે એટલે પ્રોટોન અલગ અલગ હોય, પણ સામે ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય. એટલે તમે આનો ઉપયોગ કરીને કરી શકો છો. રાઈટ બેટા? તો આ સાથે 8 ક્વેશ્ચન પૂરા કર્યા. અમારું ઓર્ગેનાઇઝેશન 5 થી 12 કોમર્સ અને સાયન્સ બંને ચલાવે છે, ગાંધીનગર મુકામે છે, અને એ સિવાય અમારું ઓનલાઈન એજ્યુકેશન પણ છે, જેની ઓલરેડી નીચે માહિતી આપી છે. માહિતી ના ખબર હોય તો તમે ફોન કરીને પણ માહિતી મેળવી શકો છો. આ જ રીતના ઓનલાઈન એજ્યુકેશનની અંદર પણ માહિતી આપવામાં આવે છે. આધુનિક આવર્ત કોષ્ટકનો આવર્ત નિયમ. હવે આ ક્વેશ્ચન એવો છે કે બે ક્વેશ્ચનને આવરી લે. આધુનિક બી કહી શકો અને મેન્ડલિપ બી કહી શકો. તો મેન્ડલિપ શું કહેતો હતો? મેન્ડલિપ એવું કહેતો હતો કે તત્વના ગુણધર્મો તેના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે. હવે આની જગ્યા ઉપર આધુનિક કરીએ. હવે તમને એ તો ખબર છે કે આધુનિક આવર્ત કોષ્ટક કોણે કીધો હતો? મોસ્લેએ કીધો હતો. મેન્ડલિપ માટેનું કીધું તો તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. ફાવશે? મોસ્ટ આઈએમપી યાદ રહેવું જ જોઈએ. ના યાદ રહે તો લખી વાંચીને યાદ રાખી શકીએ. નીચેનામાંથી કયું વિધાન ઇલેક્ટ્રોનની બાબતમાં સાચું નથી? તેઓ ઋણ વીજભારિત છે, બધાને ખબર છે ભાઈ. ઇલેક્ટ્રોનનું દળ ન્યુટ્રોનના દળ જેટલું. ઓ ભાઈ, ઇલેક્ટ્રોનનું દળ ખૂબ જ ઓછું હોય, ન્યુટ્રોન કે પ્રોટોન જેટલું ન જ હોય. બરાબર છે. પછી જોઈએ નીચેનામાંથી કયું એક્ટિનોઇડ નથી? એક્ટિનોઇડ કયું નથી? એક્ટિનોઇડ ક્યાંથી ચાલુ થાય? લેન્થેનોઇડ. નીચેના પેલા 14 સભ્યો નીચે યાદ છે ને? ત્રીજા સમૂહમાંથી નીચે બે લાઈનો લીધી હતી 1400 સભ્યોની. 58 થી 90 થી ગણી નાખો ને. એમાંથી કયું નથી ગણી લો. સીધું દેખાય છે, કા નહીં હોય. રાઈટ. આવર્ત કોષ્ટકના લાંબા સ્વરૂપમાં આવર્ત ક્રમાંક કયો છે ભાઈ? 7. આવર્ત ક્રમાંક 7મો. આવર્તના કોઈ પણ તત્વના ચુંબકીય ક્વોન્ટમાર્ક ના ભાઈ ના. આવર્તના કોઈપણ તત્વના પરમાણ્વીય ક્રમાંક, આવર્તના કોઈપણ તત્વનો મહત્તમ ક્વોન્ટમાર્ક. તો જે આવર્ત ક્રમાંક છે એ શું આપે છે બેટા? મહત્તમ ક્વોન્ટમાર્ક આપે છે. મહત્તમ ક્વોન્ટમાર્ક જેને આપણે કહીએ છીએ મુખ્ય ક્વોન્ટમાર્ક. મુખ્ય ક્વોન્ટમાર્ક એટલે n કહેવાય. n ને દર્શાવવા માટે n એટલે 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે. અને કોષ કહેતા હતા K, L, M, N, O વગેરે એવા કોષ કહીને આપણે ચાલતા હતા. રાઈટ. એ તત્વો કે જેમાં ઇલેક્ટ્રોન 4f કક્ષકમાં ક્રમશઃ વધતા થાય તેમને શું કહેવાય? 4f માં જાય તો F વિભાગ 2. એક લેન્થેનોઇડ અને બીજું એક્ટિનોઇડ. એક કયું? લેન્થેનોઇડ અને બીજું કયું? એક્ટિનોઇડ. એક લેન્થેનોઇડ અને બીજું કયું થશે? એક્ટિનોઇડ થશે. રાઈટ. એક થશે લેન્થેનોઇડ થશે અને બીજું થશે એક્ટિનોઇડ. આમાં આવશે 4f અને આમાં આવશે 5f. તમે સીધું કહી શકો છો કયા તત્વો હોઈ શકે. પરમાણ્વીય ક્રમાંક 35, 53 અને 85. પરમાણ્વીય ક્રમાંક 35, 53 અને 85. જો એ 35 પછી તરત આવે 36. 36 એટલે ક્રિપ્ટોન. બરાબર છે. 53 પછી તરત આવે ઝેનોન. ઝેનોન એટલે 54 એટલે ઝેનોન. બરાબર છે. અને 85 પછી તરત આવે 86. 86 એટલે કયું થશે? 86 મતલબ રેડન. હવે આ તમને ખબર છે 18મો સમૂહ છે. તેની આગળનો સમૂહ કયો? 17મો. 17મો એટલે કયો? ઓબ્વિયસલી 17મો સમૂહ. એઝ યુ નો FCl, BRI, એસ્ટેટિન, હેલોજન.
નિકલ પરમાણુ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને NH+2 આયન કરે છે. નિકલનો પરમાણુય ક્રમાંક 28 છે. તો નિકલના 2 ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાંથી ગુમાવે છે? નિકલ ધેટ ઇઝ 28 બરાબર છે. ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4s2 કેટલા થશે? 18 ને 2 20 અને 3d 8 3d 8 8 ને 2 10 ને 18 થઈ ગયું. હવે એવું કહે છે કે Ni+2 બનશે તો બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવશે તો 4s માંથી ઇલેક્ટ્રોન ગુમાવશે. બરાબર. કઈ કક્ષકમાંથી ગુમાવશે? s માંથી. જુદા જુદા હા સામે કેવું હોય તો કહી શકાય કે છેલ્લો ઇલેક્ટ્રોન ગયો ક્યાં? તો કે 3d માં ગયો, કારણ કે આઉટબાઉટના નિયમને લાગુ પડે છે. જુદા જુદા વિકિરણોની તરંગ લંબાઈ નીચે પ્રમાણે છે. બરાબર છે. એકની 300 નેનોમીટર છે, બીજાની 300 મ્યુમીટર છે અને ત્રીજાની 3 નેનોમીટર છે. બરાબર. એટલે કે આ 300 ગુણ્યા 10⁻⁹ 300 ગુણ્યા 10⁻⁶ અને 3 ગુણ્યા 10⁻⁹. બરાબર છે. સીધે સીધું દેખાય છે, મતલબ કે આ મોટું છે. તો કે ચડતા ક્રમમાં ગોઠવવાની છે ઉર્જાને. હવે ઉર્જા બરાબર શું છે? E બરાબર hc/λ. એટલે E ચલે છે 1/λ. અહીં તરંગ લંબાઈ આપેલી છે. જેની તરંગ લંબાઈ વધારે છે એની ઉર્જા ઓછી છે. જેની તરંગ લંબાઈ વધારે છે એની ઉર્જા કેવી છે? ઓછી છે. ઉપયોગ કરી શકીએ. ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ કયા તત્વ સુધી આપેલો એ હતો? તો કે 40 નંબરનો તત્વ એટલે કેલ્શિયમ સુધી. કેલ્શિયમ સુધી સાચો હતો. આવર્ત કોષ્ટકના ચોથા આવર્તમાં તત્વોની સંખ્યા કેટલી થાય? ચોથો આવર્ત 2 8 8 18 18 32 અને 32. હું એને કહેતો તો મેજિક નંબર. પહેલો આવર્ત, બીજો, ત્રીજો અને ચોથો. ચોથાની અંદર કેટલા આવ્યા બેટા? 18 તત્વો. કેટલા તત્વો આવ્યા? 18. સંક્રાંતિ તત્વોની બીજી શ્રેણીના પ્રથમ તત્વ માટે Z બરાબર શું થાય? જોઈ લેજો. 2 સંક્રાંતિની અંદર બીજી શ્રેણી. બરાબર છે. બીજી શ્રેણીનો પ્રથમ તત્વ છે એનું Z કહેવાનું છે તમારે. પરમાણુય ક્રમાંક Z બરાબર 117 હોય તેવું તત્વનો આવર્ત કયો થાય? તો કે ભાઈ 7મો આવર્ત થાય અને એનો સમૂહ કયો થાય? તો કે 17મો થાય. આપણે કહીએ ને 104 થી ઉપરના હોય ને, 1 થી 104 થી ઉપરના હોય ને, 104 થી લગાવીને 118 સુધી, તો આ પાછળના 2 ડિજિટ લઈ લેવાના સમૂહ ક્રમાંક માટે. રાઈટ. મોસ્ટલી મ્યુ વિરુદ્ધ ઝેડનો આલેખ શું જણાયું? તો મ્યુ વિરુદ્ધ ઝેડના આલેખ એવું દર્શાવ્યું કે ભાઈ સીધી રેખામાં પસાર થાય છે. એટલે એણે એવું કીધું કે ભાઈ કોઈ પણ પદાર્થના ગુણધર્મોને પરમાણુ ક્રમાંક મતલબ કે ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે નક્કી કરવાના, નહીં કે પરમાણુ દળને આધારે. 4D કક્ષક માટે કોણીય નોડની સંખ્યા. કોણીય નોડ બરાબર છે. નોડનો મતલબ તમને ખબર છે? નોડ એટલે શું થાય? નોડ એટલે શું થાય? તો કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઓછી હોય. 4D ની વાત કરો તેમાં L કેટલો છે? તો કે 0 1 અને 2. બરાબર છે. તો L પ્રમાણે આપણે કહી શકીએ n-L-1. એ તો કયો થાય? કોણીય ના થાય, રેડિયલ થાય. રેડિયલ, રેખીય. રાઈટ. દળ ક્રમાંક 13 ધરાવતું તત્વ 7 ન્યુટ્રોન ધરાવે તો એનો પરમાણુય ક્રમાંક શું હોય? દળ ક્રમાંક એટલે કે A બરાબર 13 છે અને ન્યુટ્રોનની સંખ્યા બરાબર 7 છે. તો કે પ્રોટોનની સંખ્યા કેટલી થાય? તો કે 13 - 7 બરાબર કેટલી થાય? 6. બરાબર છે. તો એ તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? જેટલો તમારો પ્રોટોનની સંખ્યા હોય એટલો, એટલે કે 6. Z બરાબર 109 ધરાવતા, Z બરાબર 109 ધરાવતા અનિયમ બરાબર, એ તમે ઓલરેડી જાણો છો. 120 તત્વની સંજ્ઞાઓ છે. પરમાણુ ક્રમાંક 120 હોય એની સંજ્ઞા શું હોઈ શકે? તો સંજ્ઞા માટે અનનો U, B અને નીલનો N, UBN. રુથરફોર્ડના પરમાણુ નિયમની ખામી શું છે? મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે જ કીધું હતું કે રુથરફોર્ડ પહેલાં સ્થાયીતા નથી સમજાવી શકતો, રુથરફોર્ડ ઇલેક્ટ્રોનની રચના નથી સમજાવી શકતો, અને રુથરફોર્ડ પરમાણુ શું કહે વર્ણપટ નથી સમજાવી શકતો. સ્થાયીતા માટે આપણે કહીએ છીએ એ પ્રમાણે કે ભાઈ મેક્સવેલ હતો, એ મેક્સવેલે એવું કીધું કે ગતિમાં રહેલો જે ઇલેક્ટ્રોન હોય, ગતિમાં રહેલો જે દળ પદાર્થ છે, એ પદાર્થ જ્યારે એના પ્રવેગિત થતો હોય, ગતિમાં રહેલો પદાર્થ જ્યારે પ્રવેગિત થતો હોય, બરાબર છે, કેવો થતો હોય? પ્રવેગિત થતો હોય, ત્યારે એની ઉર્જા
ઘટતી જાય ઘટતી જાય ઘટતી જાય ઘટતી જાય ઘટતી જાય ઘટતી જાય. બોરના નમૂનાની ખામી ધરાવો. બોરનો નમૂનો ખાલી હાઇડ્રોજન માટે હતો. બોરનો નમૂનો શું કહેવાય ચુંબકીય ક્ષેત્ર માટેની જે અસર છે અથવા વિદ્યુત માટેની અસર જે છે બરાબર છે, એ બધી અસરો સમજાવી નથી શકતો. પરીક્ષા માટે 2 માર્ક્સની અંદર તૈયાર કરવું કમ્પલસરી છે બરાબર છે. તો એ ક્વેશ્ચન આપણે કરી શકીએ બરાબર. અહીંયા કે છે દર્શાવો કે હાઇડ્રોજન પરમાણુ માટેની બોહર કક્ષાનો પરિઘ દ બ્રોગલીની તરંગ લંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોન નો સંકલન ગુણાંક એટલે n છે. જો બેટા અહીં સુધીનું જેટલું બી જોયું એ બધાની અંદર કોઈની કોઈ સ્ટેજે તમને એનું સોલ્યુશન અવેલેબલ છે. આઈધર તમે બુકમાં જોઈ શકશો, બીજે કોઈ જોઈ શકો. ધીસ ઇઝ આ જે ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન બધાથી અલગ છે, હટકે છે બરાબર છે. હટકે કેમ છે તો કે બોહરના પરિઘ, બોહર કક્ષાનો પરિઘ એટલે બોહર માટે તમે કહી શકો ને કે ભાઈ સમજો કે એનું વેગમાન બરાબર NH/2π હતું. મેઘવાન એટલે MVR બરાબર NH/2π બરાબર છે. MVR બરાબર NH/2π. દ બ્રોગલીની તરંગ લંબાઈ કહો તો λ/h/p બરાબર h/mv થાય બરાબર છે. લેમ્ડા બરાબર h/mv થાય. ઓકે, હવે આ આરને અહીં લઈ જાઓ તો હું કહી શકું કે mv = NH/2πr અને 2πrને હું કરી દઉં પરિઘ છે. 2πr શું છે? પરિઘ છે. તો mv બરાબર NH/પરિઘ બરાબર છે, અપોન પરિઘ થશે. તો એ અહીંયા કિંમત મૂકું તો શું થાય? લેમ્ડા બરાબર બોલો mvની જગ્યા પર કિંમત મૂકવાની છે એટલે આ h તો એમને એમ જ મૂકું. અહીંયા શું થશે? n h અને ઉપર જતો રહેશે ગુણ્યા પરિઘ બરાબર. h જતો રહ્યો તો બોલો n ગુણ્યા લેમ્ડા બરાબર પરિઘ થયો બરાબર છે. અને એમાં તમને n જે છે એને કહેવાય સંકલન ગુણાંક બરાબર છે. તો પરિઘનું જે મૂલ્ય છે કેવું થયું? સંબંધિત કક્ષામાં ઘૂમતા બોહરની કક્ષા જે તરંગ લંબાઈ છે સંબંધ ધરાવે છે એટલે તમે કહી શકો કે આ પરિઘ અને લેમ્ડા જોડે ગુણાકાર કોનો છે? એનનો ગુણાકાર છે. એલ્યુમિનિયમ અને સિલિકોનની 3p કક્ષકમાં અયુગ્મી ઇલેક્ટ્રોન હાજર છે તો કયો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ અસરકારક કેન્દ્રીય ભાર ધરાવતો હશે? એલ્યુમિનિયમ અને સિલિકોન. પહેલાં એલ્યુમિનિયમ આવે બરાબર, બાજુમાં કોણ આવે? સિલિકોન આવે. બંને એક જ કક્ષામાં છે. બંને કેવા છે? એક જ કક્ષામાં છે. તો એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ તો તમે લખી શકો એલ્યુમિનિયમ દેટ ઇઝ નિયોન 3s2 3p1 અને સિલિકોન માટે લખો તો તમે લખી શકો નિયોન 3s2 3p2 બરાબર છે. તો આની અંદર કુંડાળા એના એ જ રહ્યા છે. આવર્ત જે કુંડાળા છે ને એ કુંડાળા બેટા એના એ જ રહ્યા છે. તો તમે સીધું કહી શકો કે કોનું કદ નાનું છે? જેનું કદ નાનું છે એની અંદર શું કે અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે હશે. કારણ આપીને સમજાવો કે નીચેનામાંથી કયો ક્વોન્ટમ આ સેટ ધરાવતી કક્ષક શક્ય નથી દર્શાવવાનું છે. એ તમારે દર્શાવવાનું છે બરાબર. n બરાબર 3 હોય તો તમે જાણો છો કે l બરાબર 0 હોઈ શકે, 1 હોઈ શકે અથવા 2 હોઈ શકે બરાબર છે. n બરાબર 1 હોય ત્યારે તમે કહી શકો l બરાબર 0 હોય, 1 હોય ત્યારે બરાબર છે. એક વસ્તુ નક્કી છે કે nનું જે મૂલ્ય છે એ મૂલ્ય lનું નહીં મળે તમને. તો n અને lનું મૂલ્ય જે જગ્યા પર સરખું આવતું હોય ને એક તો તમારું એ ખોટું થાય. એટલે કે કારણ આપીને ધરાવો કે કયું શક્ય નથી તો આ શક્ય નથી બરાબર. આ શક્ય નથી. n બરાબર 1 અને l બરાબર 1 આ પણ શક્ય નથી. n બરાબર 1 અને l બરાબર 0 હોય તો આગળ 0 માટે આ શક્ય છે. n બરાબર 2 છે તો l બરાબર 1 હોઈ શકે અને l બરાબર 1 હોય તો આ પણ શક્ય છે. બે શક્ય છે, બે શક્ય નથી. બધા જ સંક્રાંતિ તત્વો ડી વિભાગના તત્વો છે પરંતુ બધા જ ડી વિભાગના તત્વો સંક્રાંતિ તત્વો નથી. એની અંદર તમારે યાદ રાખવા તો યાદ રાખી લેજો. દેટ ઇઝ સીડી હતો, એચજી હતો બરાબર છે અને ઝેડએન હતો. આ 3 તત્વો હતા કે જેની અંદર ડી કક્ષકની અંદર 10 ઇલેક્ટ્રોન ભરેલા છે માટે સંક્રાંતિ તત્વો નથી. ક્વોન્ટમ આંકને આધારે સમજાવો કે છઠ્ઠા આવર્તમાં 32 તત્વો છે. છઠ્ઠો આવર્ત 666 n બરાબર 6,
એલ બરાબર 0 1 2 3 4 5 થાય કે ના થાય? એન બરાબર 6 છે તો એલ બરાબર કેટલા થશે? 0 1 2 3 4 5 બરાબર છે. તો એમ બરાબર કેટલા થશે? એમ બરાબર કેટલા થશે? તો ક્યાં 0 -1 0 +1 -2 -1 0 +1 +2 આ થશે -3 -2 -1 0 1 2 3 બરાબર છે. એ જ રીતે આમાં જોશો તો -4 -3 -2 -1 0 1 2 3 અને 4 બરાબર. આ તમને ગણતા આવડે છે, ગણી શકો છો. તો છઠ્ઠો આવર્ત છે, છઠ્ઠો આવર્ત અને એની અંદર તત્વોની સંખ્યા કીધી છે છઠ્ઠો એટલે n બરાબર 6. તો આમ તો જોવા જોઈએ તો n બરાબર 6ની અંદર શું થાય? n બરાબર 6 એટલે 6નો વર્ગ કરો તો 36 થાય ને 36 તો 72 થવા જોઈએ. કેટલા થવા જોઈએ? 72 થવા જોઈએ. પણ તમને મને બધાને ખબર છે કે આવબાઉટના નિયમ પ્રમાણે આપણે શું લેવાનું? n પ્લસ l જેની અંદર 6 સરવાળો થતો હોય એ બધા લઈ લેવાના. n પ્લસ lનો સરવાળો 6 થતો હોય લેવાના. એટલે એક આ લેવાશે બરાબર છે. n પ્લસ lનો સરવાળો જેની અંદર છઠ્ઠા આવર્તમાં આવતા હોય બધાનો સરવાળો આપણે લેવો પડે. ફાવશે દરેક જણ? તો કે n પ્લસ l વાળું તો ભાઈ મારે 5 બી લેવું પડે, 5 સાથે લેવું પડે, 4 સાથે લેવું પડે બરાબર. તો મને શું મળે? એક 6s મળે, એક 6p મળે બરાબર, 5d મળે અને 4f મળે. હવે ગણી નાખો. બોલો 6sમાં કેટલા તત્વોની વાત છે ને? એટલે આના તત્વો 2, આના તત્વો કેટલા? 6, આના તત્વો કેટલા? 10 અને આના તત્વો કેટલા? 14. ગણી નાખો. 14 ને 10 24, 24 ને 6 30, 30 ને 2 32 થઈ ગયા બેટા. ગોટ ઇટ? ઓકે. આ સાથે પહેલો ભાગ અહીંયા હું પૂરો કરું છું, રાઈટ. અને પહેલો ભાગ એટલે અપ્રોક્સિમેટલી 50% ઉપરના ક્વેશ્ચન પૂરા થઈ ગયા. આનો બીજો ભાગ આવશે બરાબર છે. અને એ આ જ ચેનલ ઉપર તમને પ્રાપ્ત થશે. અને આ જ રીતે આપણી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ વેરી મચ.